બાનું એમ કાઢે મત નથી આપતા વિધાનસભામાં એટલે નથી બનતો. તેમ બધા કેવા વ્યાજબી વાત છે? ગ્રામ પંચાયત હસ્તકનો રોડ નથી બનતો, તમારા ગામમાં ગટર નથી, રવિ ધારાસભ્ય આવે તો જ બનશે. અને ધારાસભ્ય ભાજપનો હોય તો જ બધું બનવાનું. એકના વગરના બે આપ્યા ટેકાના ભાવે. બનવાનું હતું બની ગયું હતું. એક નહીં બે દીધા ટેકાના ભાવે. બે ધારાસભ્ય ભાજપને આપ્યા. પછી જો દરેક ગામમાં રોડનો પ્રશ્ન હોય તો ભાજપ વાળાને થોડીક શરમ આવવી જોઈએ. આવું કહેતા કે મત નથી દેતા, કામ નથી થતા. જેને દીધા એને ન્યાય ક્યાં તમે ચાંદીના રોડ બનાવી નાખ્યા? હું જુનાગઢ ની હાલત છે, અહીંથી ક્યાં તમારે આગું છે? સવારમાં હાલવા છે આગા વયા જાવ, જુનાગઢ આવી જાય. ક્યાં રોડ ત્યાં કેવા બન્યા છે? સોમાહે શું હાલત થાય છે જુનાગઢ ની? તોય એને શરમ નથી આવતી એવું કહેતા કે મત નથી દેતા, કામ નથી થતા. આ ઇકોઝોન આવ્યું, ચારે બાજુ ભાજપના ધારાસભ્ય છે. કયો માયનો લાલ બોલ્યો ઠેકીને? શીકલું હેઠું ઉતરવા દે કોક બોલે ને. શીકલો પહેરેલો નેતા ભાજપનો અહીં જીતશે કામ થઈ જાય. શીકલું ખુલ્લું હશે ને તો કામ થાય. પછી પાર્ટી ગમે એ હોય, શીકલું ન હોવું જોઈએ. કામ કરાવવાનો નિયમ એક જ છે કે માણસનું મોઢું ખુલ્લું હોવું જોઈએ, દિમાગ ખુલ્લું હોવું જોઈએ, આંખ ખુલ્લી હોવી જોઈએ. હું તમને એમ કહી રહ્યો છું કે નેતામાં દમ નથી ને એટલે અધિકારીઓ માથે ચડી બેઠા છે. ઈ કે આ ગોપાલ ઇટાલિયા બહારથી આવ્યો છે. બહારથી એટલે ક્યાંથી? થાઈલેન્ડ થી આવ્યો છે, ઓસ્ટ્રેલિયા થી, ક્યાંથી? તમે મારા લુગડા જોવો, મોઢું જોવો, ભાષા જોવો, કે આ ગામનો છું ને કઈ હાખનો છું એ જોવો તો ખબર પડી જાય કે આપણો જ છે. તો ઈ કે બહારથી આવ્યો તો લઈ આવું કેવા વાળા પાછા કોણ છે? સી.આર. પાટીલ ને ખંભે લઈને ફરવા વાળા. સી.આર. પાટીલ તો એના માસીનો ભાણિયો છે, હું બહારથી આવેલો. કેટલા શરમ વગરના માણસો ભાજપમાં ભર્યા છે, એની મને શરમ આવે છે. અને આ લોકોને કઈ એવી આબરૂ બાબરૂ છે નહીં, નકર આવું કેતો જાતા વાર ન લાગે. પણ એને છે નહીં એટલે જવાની ઉપાધિ નથી. સી.આર. પાટીલ જેવા ને ખંભે લઈને ફરનારા ગોપાલ ઇટાલિયા વિશે એમ ક્યાં બહાર નો છે? ગુજરાતમાં તો શું, કાઠિયાવાડમાં તો શું, ખેડૂત છોકરો તો શું, ક્યાંય થોડો અનાથ આશ્રમમાં જ લઈ આવ્યા છે. કેટલી શરમજનક બાબત છે. ભાજપ વાળાને તમે કઈ કહેજો મારા વતી, હાવ એટલી હદે વાયડીના ન થાવ. તમે મુદ્દો ચૂંટણીનો શું છે કે ભાઈ રોડ નથી બનતો, કેટલાય ગામમાં ડેમ નથી બન્યા. ડેમ બન્યા છે એમાં પાણીની વ્યવસ્થિત કેનાલ નથી, અહીં વીજળીના તાર નથી બદલાણા, મામલતદાર ઓફિસમાં ધક્કા ખવડાવવામાં આવે છે, વન વિભાગ વાળાની દાદાગીરી વધી ગઈ છે, ગામના 2 પગવાળા ભાજપના ભૂન ને ચીનના બીજા 4 પગવાળા ભૂનનો ત્રાસ છે. આ પ્રશ્નો છે, આની ઉપર ચર્ચા કરવાની છે ને એની ઉપર મતદાન કરવાનું. હવે ક્યાંનો છે ને ક્યાંનો નથી ને આ કઈ થોડું કઈ અહીંયા મેરેજ બ્યુરો ખોલ્યો છે? જ્યાંનો હોય ત્યાંનો. મારી બધાને એટલી વિનંતી છે કે કામ કરાવી શકે એવો છે કે નથી એ વસ્તુ આપણે બધા આગેવાનમાં જોવી પડશે. મને એમ લાગે છે કે ઈશ્વરે મને ઘણી શક્તિ આપી છે કે મારે આ સમાજની વચ્ચે બોલવાનું હોય તો હું બોલી શકું છું. અદાલતમાં ન્યાયાધીશની સામે ઉભા રહીને બોલવાનું હોય તો હું બોલી શકું છું. ટીવીમાં પત્રકારોની સામે ઉભા રહીને વાત કરવાની હોય તો હું કરી શકું છું. અધિકારીઓની ચેમ્બરમાં બેસીને ખખડીને ઠેકીને 2 શબ્દ કહેવાના હોય તો હું કહી શકું છું. અને કોઈને એમ હોય કે ભાઈ મૂછે લીંબુ લબડે છે, હું સીધી રીતે ન માનું તો હું 2 ધોકાની ભાષા બોલી શકું છું. હવે આટલી આવડત ભગવાને મને આપી છે. હું એમ કહેવા માંગુ છું કે આ આવડતને ધ્યાને લઈ અને એક વખત મનુ બટન દબાવવામાં આવે ને 2 વર્ષના ટૂંકા ગાળાનું વાવેતર કરવામાં આવે. 2 વર્ષનું ટૂંકા ગાળાનું, લાંબો અખતરો નથી કરવાનો. અને 8 દિવસની ટૂંકી મુદત, એ તો ટૂંકી મુદત નું કામ છે. અને નો મજા આવે તો રિન્યુ નહીં કરવાનું. નવા જૂની નો ટાઈમ આવે જયારે નવા જૂનું નહીં થવા દેવાનું, નવું જ લાવવાનું, જૂનું જવા દેવાનું. હું એમ કહું છું કે ઈશ્વરે મને આવડત આપી છે. આજે જે કઈ કામ નથી થતા એ નહીં થવા પાછળનું એકમાત્ર કારણ કે અધિકારી નેતાને ગાંઠતો નથી
અને નહીં ગાંઠવાનું એક જ કારણ કે નેતાને ભગવાનની દયાથી કાંઈ હાંધાની હૂજ પડતી નથી. મને કેટલું કમિશન મળે એના સિવાય કોઈ કાંઈ આવડતું નથી. તમારા ગામનો રોડ બનાવવાનું બીજું ત્રીજું કઈ કાગળિયું લઈને જાઓ એટલે અધિકારી એમ કહી દે કે ઉપરથી મનાય છે. પછી તો ઉપર મારો રામ જાણે એમ કઈ આગેવાન એટલું ભણાય હોવો જોઈએ ને કે ઉપર હું આવી ખબર રહે કયા સાહેબની ઉપર કયો સાહેબ આવે. અને એટલે આ અધિકારીઓ ગાંઠતા નથી ને એટલે સમાજના નાના નાના પ્રશ્નો છે એનું કોઈ સમાધાન નીકળતું નથી. દોસ્તો, હું એવી આશા રાખું છું કે મને આવડત તો છે પણ ધગશે છે. મને આળસ હોત, કામ ન કરવાની દાનત હોત તો એટલો વહેલો અહીં આવ્યો જ ન હોત. જેટલા વહેલા ચૂંટણી પ્રચારમાં લાગીએ એટલી ઉર્જા રોકાય, એટલા પૈસા રોકાય, એટલા માણસો રોકાય. થાય કે ન થાય? છતાંય અમે આવ્યા છીએ. પૈસા વપરાતા હશે, ગાડીઓ દોડે, માણસો દોડે, ખાવા પીવાના, હુવાના, રહેવા રોકાવાના ખર્ચાઓ લાગે. એટલી ટીમ મોટી કામે લાગી હોય. હું પોતે એટલું સવારે 9 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી દોડું છું. હજુ ચૂંટણી નથી તો એટલી ઉર્જા રોકાય. આ મારી ધગશ છે કામ કરવાની. એક આવડત છે ને એક ધગશ છે. પણ આવડત હોય, ધગશ હોય, એકલો માણસ પોગે કેટલે? ભાઈ આ તો 3 તાલુકાની વિધાનસભા છે. તો અમારી પાસે એક સારા માણસોની ટીમ છે, વિશાળ ટીમ છે. આ જયસુખભાઈ પાઘડાલ છે, વકીલ સાહેબ છે, હરેશભાઈ છે, મનોજભાઈ છે, બાબુભાઈ છે, આ બધા મિત્રો ઉભા અમારી ટીમના સભ્યો છે. અનેક એવા માણસોની ટીમ અમારી પાર્ટીની ટીમ છે, મારી સાથે જોડાયેલી ટીમ છે કે જે ટીમમાં જે કામ સોંપો એ કામમાં હોહરા નીકળી જાય. 19.5 ન હોય, 20 જ હોય, 19 વિષય ન હોય એવા માણસોની એક વિશાળ ટીમ છે. હું એકલો હોત તો ક્યારનો ભાજપે મને હમો નમો કર્યો હોત. પણ આખી ટીમ લઈને ફરીએ છે ને, એકથી એક ચડિયાતા માળાની ટીમ છે. તો આવડત છે, ધગશ છે અને ટીમ છે. તમારા એક મત આપવાથી અમારી 50 જણાની ટીમ કામે લાગવાની છે. વગર પેમેન્ટમાં 50 જણા તમારી 2 વર્ષ પૂરતા દાડી આવે, તમને કઈ વાંધો છે? કઈ વાંધો છે કોઈને? અને મારી હારે 50 જણા શું કામ આવશે? હું પહેલેથી પાર્ટીમાં પ્રદેશના નેતૃત્વ સાથે સંકળાયેલો છું. ઘણીવાર શું હોય, તમારે ગામના સરપંચથી ચાલુ કરવું પડે અને 50-55 પગો ત્યારે વિધાનસભાને લાયક બનો, પછી ટિકિટ મળી તો મળી, નકર પછી એમ નામ પૂરું થઈ જાય. પણ મને ભગવાનની દયા છે કે પહેલેથી પ્રદેશનું નેતૃત્વ કરવા મળ્યું છે. પહેલેથી હું આખા ગુજરાતમાં ફરેલો છું, એટલે આખા ગુજરાતમાં સંપર્કો છે. ગુજરાતની બહાર મારા સંપર્કો છે. પાર્ટીના અલગ અલગ રાજ્યોમાં મારા સંપર્કો છે. નોકરી મેં કરેલી છે એટલે તમામ વિભાગોની અંદર અધિકારી કર્મચારી સાથે મારે સારો મનમેળ છે. કેમ કે એ મને પોતાનો માને છે કે અમારો પોલીસ વાળો છે, અમારો સરકારી માણસ, એ માને છે મને પોતાનો. તો તમામ પ્રકારના સંપર્કો મારી હારે જોડાણેલા છે. એટલે તમે એક મત મને આપશો ને તો આખા ગુજરાતના સરકારી કર્મચારી, મારી ટીમ, આ બધા લોકો તમારા માટે કામ કરવાના છે. દોસ્તો, વાત સાચી છે કે ખોટી છે? અને સૌથી મહત્વની વાત કે રાજકારણમાં એવો જમાનો હાલે છે અત્યારે કે કોઈનું તળિયું નક્કી નથી થતું. આપણને એમ થાય કે હવે આનથી હેઠું નહીં જાય, ત્યાં બીજે દી 500 ફૂટ બીજું હેઠું ઉતર્યું. એટલી હદે હલકાઈ રાજકારણમાં આવી ગઈ છે. અને આપણા બધા માટે બહુ દુઃખ, ચિંતા અને પીડાનો વિષય છે. કરવાનું શું કે આ હાટું થઈને આઝાદી દેશમાં આપી છે. સરદાર પટેલ ને, બાબા સાહેબ ને, ગાંધીજી ને, ભગતસિંહ બધા આ હાટું કર્યું હશે કે રોજ હેઠે જાય? રોજ માણસ તળિયે જાય. રાજકારણમાં કોઈનું નક્કી નથી થતું કોણ કેટલું હેઠે ઉતરવાનું છે. એવા અધમમાં અધમ કામ, એટલી બધી હદે અન્યાય, એટલી અત્યાચાર, એટલી અનીતિ. રાજકારણ તો બધા જોઈને બેઠા છે, તમે તો સૌથી વધુ જોઈને બેઠા છો. પણ એટલી હદે રાજકારણની અંદર અનીતિ ઊભી થઈ છે, એટલી હદે બધું ખોટું થવા લાગ્યું છે કે હવે તો ખોટું ન કરે ને એને કોઈ નેતા નથી માનતું. એમ કે સીધો માણસ એ નો હાલે. થઈ ગયું છે ને આવું. અંધામાખાનું બૂચ મારે એ મોટા નેતા છે ભાજપના. આપણે એમ કહીએ કામ નથી થતા, પણ કેમ કામ થાય? કનુભાઈ ભાલાળા જેવા કે કેશુ બાપા જેવા કે કુરજી બાપા જેવા લોકો વધ્યા નથી અને ડ્રગ્સ વેચવા વાળા, દારૂ વેચવા વાળા મંત્રી બની ગયા છે. કેમ કામ થશે? તોય ભાજપની ટોળકીને એમ લાગે છે કે ભાજપને મત આપશો તો કામ થશે. પણ કોના? બુટલેગરોના. તમે વિચાર કરો કે ક્યાં કયા જમાનામાં કેશુ બાપા પટેલ જેવા નેતા હતા,
કનુબાબા ભાલાળા જેવા નેતાઓ હતા, આ વિધાનસભાનું નેતૃત્વ કરતા હતા. અને આજ ગુજરાતમાં કેવા માણસો મંત્રી બનીને બેઠા છે. અમરેલીની દીકરીનું સરઘસ કાઢ્યું અને હર્ષ સંઘવીએ વિધાનસભામાં એના વખાણ કર્યા, બહુ સારું કર્યું. ખ્યાલ છે તમને બધાને? હર્ષ સંઘવીએ વિધાનસભામાં વખાણ કર્યા વેકરિયાના. શરમ તો આ લોકોને આવતી નથી, પણ આ તો કેવી હદના માણસો હશે કે એક નિર્દોષ દીકરીનો, નિર્દોષ હું તો કહું આલો દોષિત હશે તો હું વરઘોડા કાઢવાના દીકરીઓના. ભારત દેશના ઇતિહાસમાં સમાજ ક્યારેય એટલો ક્રૂર નથી રહ્યો કે દીકરીઓ ઉપર કે મહિલા ઉપર દાજ કાઢે. દીકરીઓને કાયમ બક્ષી દેવામાં આવી છે. વાંકમાં હોય ન હોય ની વાત નથી. વેર હોય, ડખો હોય તો આદમી વચ્ચે હોય. બહેનો ક્યારેય કોઈથી વચ્ચે હોય નહીં. રાજનીતિનો ડખો હોય કે સમાજનો ડખો હોય, બહેનો ઉપર ક્યારેય દાજ કાઢવાની સમાજમાં પ્રથા નથી. આવું સાચું બોલ્યો ખોટું બોલ્યો? વાંકમાં હોય તો દીકરીને વચ્ચે ન લાવવાની. આદમી બેહીને નક્કી કરે શું કરવાનું. છતાંય અમરેલીની દીકરીનું સરઘસ કાઢ્યું. હર્ષ સંઘવીના વખાણ વિધાનસભામાં કર્યા કે મારો ભાઈ તું મળ મને વિધાનસભામાં જો આ મોકલે તો. તમે બધા મોકલો પછી એને મળું તારા ભાઈને તને બધા ન્યાજ મળું રૂબરૂમાં વિધાનસભામાં, ન્યાજ ચર્ચા કરીએ. કેવા ભાઈઓ બનાવ્યા છે તમે વિચાર કરો કે કેવા નીતિ વગરના માણસો, કેટલા હલકી માનસિકતા ધરાવતા માણસો સરકારમાં બેઠા છે. ને એના ભાજપ વાળા એમ કહે છે કે ભાજપને મત આપશો તો કામ થઈ જાય. મને એક ભાજપ વાળાએ ખાનગીમાં કીધું ગોપાલભાઈ તમે માણા હારા છો, પણ અમારે તો અમારી મજબૂરી છે કે આ ભાજપમાંથી અમે બહાર નહીં આવી શકીએ. પણ તમને એક વાત કહી દઉં કે ભાજપ વાળા બધે એમ કહે છે કે ભાજપને મત આપો તો કામ થાય. એ વાતનો અર્થ તમને ખબર છે? મેં કીધું મને તો બહુ ખબર ન પડે ભાઈ, હું એટલો જાણકાર માણા નથી. એ ભાજપ વાળા ભાઈએ એમ કીધું કે ભાજપને મત આપશો તો ગોંડલમાં થાય છે ને એવા ગુંડાઓ જેવા કામ થશે, અમરેલીમાં થાય છે એવા સરઘસ કાઢવાના કામ થશે, વિછિયામાં થાય છે એવા મર્ડર કરવાના કામ થશે. મતલબ આવા કામ થશે, ગામનું કામ નહીં થાય. એ એવા કામ કરવા. તમે વિચારો વિસાવદરમાં કોઈ દી એવી ઘટના નથી બની જ્યાં સમાજને નીચા જોયું થાય. શું કામ? કે તમે માણા બળુકા છો, નબળા માણા નેતૃત્વ નથી આપતા. અને કાલ ભાજપનો ગુંડો બદમાશ ટપોરી ચૂંટાઈ જશે, પછી ગોંડલ જેવું, અમરેલી જેવું, સુરત જેવું થશે. વિસાવદર વિધાનસભા ઉપર ડાઘ નથી પડ્યો. માણા ભલે વેચાઈ ગયો હોય પણ ડાઘ નથી પડવા દીધો. તમે વાત સાચી છે કે ખોટી છે? ગુજરાત આખામાં અનેક ઘટનાઓ બને છે પણ અહીંયા ન બને. કેમ કે અહીંયા સત્તાધારના સત બેઠું છે, પરબના પીર બેઠા છે, આ બધા ધરતીપુત્રો બેઠા, એક કણમાંથી 1000 મણ કરે એવા માણસો બેઠા છે. અને આ વિધાનસભા ઉપર કાળી નજર ભાજપ વાળાએ પાડી છે. એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે ભાજપ વાળાએ આ વખતે નક્કી કર્યું છે કે એક કાંકરે 2 પક્ષી મારવાના થાય છે. શું કામ? કે અમિત શાહ એમ માને છે કે એ ચાણક્ય છે અને ભાજપ વાળા એમ કે ચાણક્ય છે. એમ હવે અમિત શાહ એમ કે છે કે હું બહુ મોટો ચાણક્ય છું, ધારું એની સરકાર પાડું, ધારું એની બનાવું, ધારું એને ખરીદું, ધારું એને વેચું, અને હારું એ કરે છે એવું. પણ એ ચાણક્ય વિસાવદર ભેસાણમાં આવે તો ચાણક્યનું છાણ કાઢી નાખે ને એવા ખેડૂતો આ પંથકમાં છે. 20 વર્ષથી ચાણક્યને ફાવવા નથી દીધો, છાણ કાઢી નાખે. એ વાતનું એને મેણું પડે કે દુનિયા ડોલાવું પણ વિસાવદરમાં છાણ કાઢી નાખે. ભેસાણમાં જુનાગઢ ગ્રામ્ય વાળા હલવા નથી દેતા. ઓલું નથી કહેતું ભીસા હાલે ત્યાં સુધી મારવાનો. ખબર છે એ વાત? હલે ત્યાં સુધી મારવાનું. આ એવું છે તમારું કામ કે ભાજપ વાળા હલે ત્યાં સુધી મારવાનું. એ મેળું ભાંગવા માટે અમિત શાહે કમર કસી લીધી છે કે આ વખતે વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યના ખેડૂતોનો વટ તોડું અને ગોપાલ ઇટાલિયન હરાવું. એક કાંકરે 2 પક્ષી મારવાની યોજના ભાજપે બનાવી છે. તમારે મારો હાથ પકડવાનો છે. હું નાનો માણસ છું, મારી પાસે પૈસા નથી, મેં કોઈ એવા ધંધા નથી કર્યા કે હું રૂપિયા વાળો થઈ જાઉં. રેતી કાઢે, ડ્રગ્સ વેચે, દારૂ વેચે, એની પાસે રૂપિયા હોય, મંડળીઓ લૂંટી લે, ખેડૂતોના નામે ખોટા બોજા ઘાલીને રૂપિયા ઉઠાવે, એ રૂપિયા વાળા હોય. હવે મેં એવા કામ કર્યા નથી, મારી પાસે કોઈ રૂપિયા નથી, હું તો ભજીયા ખવડાવતો નથી, તેલે કાઢતો નથી ગામમાં. વ્યવહારિક વાત તો એ છે ને, એક વખત ભજીયા ખવડાવ 5 વર્ષ તેલ કાઢે. એ આપણું કામ નથી. મારી પાસે કાંઈ છે નહીં, પણ તમે મારું બાવડું પકડો એવી હું આશા રાખું છું કે આ વાવાઝોડું આવે છે. ભાજપનું વાવાઝોડું આવવાનું છે વિસાવદર વિધાનસભામાં, ભેસાણમાં, જુનાગઢ ગ્રામ્યમાં. હું તો બધાને સાંભળી બધાને કહું, ભાજપના માણસોને વિનંતી કરતો જાઉં છું કે એક વખત પૂરતું તમે અમારું બાવડું ચાલવા, ગુંડાઓના કાંટિયા પકડો એ કરતા ગરીબના છોકરાનો હાથ પકડો તો 1000 હાથ વાળો આપણે બધાનું સારું કરશે.
એ ભાજપ વાળાની વિનંતી છે, હું કામ આ બુટલે કરો ટાટિયા પકડીને ફરો છો? હું તમારો છોકરો છું, તમારો ભાઈ છું, મારો હાથ પકડો. અને નો મજા આવે તો ટૂંકા ગાળાનું વાવેતર છે, રિન્યુ ન કરતા એમથી વિશે શું કહેવાનું? આ ગામના ભાજપ વાળાને મારો મેસેજ આપજો, ગરીબના છોકરાનો હાથ પકડો, ખેડૂતના ભાઈનો હાથ પકડો. હું બીજું કઈ લાંબી માંગણી કરવા આવ્યો નથી. અને હાવ છેલ્લી વાત કે ચૂંટણીમાં ઉમેદવાર હોય ને એને તમે જે કહો ને એટલે એમ કે થઈ જશે. આજ પણ આપણે એમ કહીએ કે જુનાગઢના ડુંગર ઉપર દવાખાનું થઈ જશે, તરત જ નાત નો પાડે, ગમે એવું કયો નહીં, થઈ જશે, સવાર કરાવી દઉં, કાલ કરાવી દઉં. ઓકે, હા, હું એવા વાયદા વચન કરવા નથી માંગતો, કેમ કે એ તો જૂનું થઈ ગયું. હું આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ ને એવું મારે કહેવું નથી. પણ હું એક વાત કહેતો જાઉં કે રાજકારણ તળિયામાંથી તળિયે પહોંચ્યું છે. એવા જમાનામાં તે આ વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યની ચૂંટણીમાં તમે મારા માટે 1 મિનિટ બગાડી હશે કે 1 રૂપિયો તમે મારા માટે વાપર્યો હશે, તો તમે લોકો જીવો ત્યાં સુધી તમારે મારા કારણે નીચા જોયું નહીં થાય એવું ઉજળું કામ કરી બતાવ્યું. આ કરી નાખું તે કરી નાખું, વાયદા વચન નથી કહેતો. પણ કાલ તમને કોઈ મેણું નહીં મારી જાય કે આને લઈને ફરતા હતા, આને આપણા ગામમાં લાવ્યા હતા, આની મિટિંગમાં બેઠા હતા, એ મેણું નહીં પડવા દઉં ક્યારેય. એ કામ મારું, એ જવાબદારી મારી, અમારે એટલી જરૂર છે. એ જવાબદારી અને મારી જવાબદારી ભાજપ લે એ વાતમાં. મને ઓલા ટીવી વાળાએ પૂછ્યું કે તમને ભાજપ વાળાએ ક્યારે ઓફર બોફર કરી કે નહીં? મેં કીધું ભંગારના વેપારી હીરાના ભાવ પૂછશે, આટલો કર્યું? એ ભંગારનો ભાવ પૂછે, ભંગાર ખરીદે, એમાં આપણી નાય ન હોય. અમે હીરાનું પડીકું છે, એ ભંગાર વાળા અમને મળવાનું ન હોય, એ ડેલા વાળાને મળે તો વ્યાવહારિક લાગે. ડેલા માલ મળે છે એ લે છે. આ પડીકાનું સીલ લાગી ગયું છે, આ સીલ પબ્લિક સિવાય કોઈ ખુલે એમ નથી. બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મને એક તક આપજો એવી આશા રાખું છું. આપણા બધા જે બહેનો છે, મારી માયું છે, બહેનું છે, એને ખાસ કહેજો. ઘણી વાર એવું થાય કે આપણે બધું સાંભળીને વૈયા જાય, બહેનું ઘરે કઈ ખબર જ ન, ગામમાં કોણ આવીને વયું ગયું. બહેનોને કહેજો આપણા ગામમાં ગોપાલ ઇટાલિયા આવ્યો તો આ પાર્ટીનો છે, અને તમને જેવો લાગ્યો હોય એ કહેજો કે આવો લાગ્યો અમને. અને બધી વાત મારી પહોંચાડજો, સોશિયલ મીડિયા સપોર્ટ કરજો. નડખે પડખેના બધા ગામમાં મારા વતી બધાને રજૂઆત કરજો કે એક વખત આ છોકરાને જીતાડો. જય કિસાન, જય શ્રી કૃષ્ણ.